નમસ્કાર. શ્રી વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ગુજરાત પ્રાંત કર્ણાવતી પશ્ચિમ વિભાગ અને શ્રી HK કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે આપણે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય અવાસિયા સાહેબ, વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના પદાધિકારીઓ, આચાર્યશ્રી, અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. વિદ્યાર્થી, આપ જાણો છો કે 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે, પણ તે દિવસે રવિવાર છે, એટલે આજે આપણે આ પુષ્પાંજલિનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. 1863માં વિવેકાનંદજીનો જન્મ કલકત્તામાં થયેલો, એટલે લગભગ 165 વર્ષ થવા આવ્યા, છતાં પણ એમની પ્રતિભા, એમના વિચારો એ આજે પણ એટલા જ જીવંત છે, અને એટલે આજે એમને આપણે યાદ કરીએ છીએ. અને 1985થી આ દિવસને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મને લાગે છે એટલે જ સાહેબે મને આ કાર્યક્રમની જવાબદારી સોંપી છે. મિત્રો, શરૂઆતમાં પ્રાર્થના રજૂ કરશે વિવેકાનંદ કેન્દ્રના પતિ. નમસ્કાર. 3 ઓમકાર પ્રાર્થના કરીશું. ઓમકાર પછી હું પ્રાર્થનાની પહેલી લીટી દોરાય તે પછી આપણે પ્રાર્થના સાથે કરીશું. 3 ઓમકાર. ओम सहना भवतु सहनौ भुनक्तु सहनौ भुनक्तु तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. પ્રાર્થના પછી વિવેકાનંદ કેન્દ્ર તરફથી ગીત રજૂ કરવામાં આવશે, તો હું બેનને વિનંતી કરું કે ગીત રજૂ કરે. ગીત મારી પાછળ દોહરાવીશું. स्वयं अब जाग कर हमको जगाना देश है अपना, 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 जगाना देश है अपना. स्वयं अब जाग कर हमको, स्वयं अब जाग कर हमको, जगाना देश है अपना, जगाना देश है अपना. हमारे देश की मिट्टी, हमारे देश की मिट्टी हमें प्राणों से प्यारी है, हमें प्राणों से प्यारी है. यहीं के अन्न जलवायु, यहीं के अन्न जलवायु परम श्रद्धा हमारी है, परम श्रद्धा हमारी है. स्वभाषा है हमें प्यारी, स्वभाषा है हमें प्यारी. ओ प्यारा देश है अपना, ओ प्यारा देश
अपना, जगाना देश है अपना। समय है अब नहीं कोई, समय है अब नहीं कोई, गहन निद्रा में सोने का, गहन निद्रा में सोने का। समय है एक होने का, समय है एक होने का। न मतभेदों में खोने का, न मतभेदों में खोने का। बढ़े बल राष्ट्र का जिससे, बढ़े बल राष्ट्र का जिससे, वो करना मेल है अपना, वो करना मेल है अपना। जगाना देश है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना। स्वयं अब जाग कर हमको, स्वयं अब जाग कर हमको, जगाना देश है अपना, जगाना देश है अपना। जतन हो संगठित भारत, जतन हो संगठित भारत। सक्रिय भाव भरने का, सक्रिय भाव भरने का। जगाने राष्ट्र की भक्ति, जगाने राष्ट्र की भक्ति। उत्तम कार्य करने का, उत्तम कार्य करने का। समुन्नत राष्ट्र हो भारत, समुन्नत राष्ट्र हो भारत। यही उद्देश्य है अपना, यही उद्देश्य है अपना। जगाना देश है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना। स्वयं अब जाग कर हमको, स्वयं अब जाग कर हमको, जगाना देश है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना। સિદ્ધિબેને સરસ પ્રાર્થના રજૂ કરી અને હવે હું આપણા આચાર્યશ્રીને વિનંતી કરું કે સાહેબ આવો અને વિવેકાનંદ કેન્દ્ર વિશે થોડી માહિતી આપો, વિવેકાનંદ વિશે પણ માહિતી આપો. સાહેબ હમણાં જ 1 કે 2 મહિના પહેલાં જ કન્યાકુમારી જઈને આવ્યા છે, એટલે એમનો સૌથી વધુ ચેતનાનો સ્પર્શ આપણામાં એમને વધારે છે એમની, એટલે સાહેબ થોડી વાત કરી વિનંતી. ડૉક્ટર આશીષ જનકરાય તમે. સર્વેભ્યો નમઃ. આજે રાષ્ટ્રીય યુવા દિવસના 2 દિવસ પૂર્વે આપણી સંસ્થા અને સ્વામી વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના કર્ણાવતીના પશ્ચિમ વિભાગનું જે કેન્દ્ર છે એના દ્વારા એક પુષ્પાંજલિનો સંયુક્ત કાર્યક્રમ આપણે અહીંયા આયોજિત કરેલો છે. એ કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણી સંસ્થાના માર્ગદર્શક અને હંમેશા આપણા એક ઉર્જાના સ્ત્રોત રહ્યા છે એવા આદરણીય ધીરેનભાઈ અવાસિયા સાહેબ, જેમનું આયોજન સમિતિ વતી હું અહીંયા પરિચય સાથે સ્વાગત કરું છું. આપણે બધા જ જાણીએ છીએ કે છેલ્લા સવા વર્ષની આજુબાજુના સમયમાં ઓગસ્ટ 2023થી સાહેબે જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારથી આખા કેમ્પસમાં એક હકારાત્મક ઉર્જા આપણી સામે આવેલી છે અને આપણે અનુભવીએ છીએ. ખાસ કરીને ક્યારેય સલાહો નથી આપતા. આ બહુ અગત્યની વસ્તુ છે,
કારણ કે એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિ સલાહ આપવાની શરૂઆત કરે એટલે એમ સમજી લેવું કે એની ઉંમર થઈ ગઈ છે. એટલે વાસ્યાસરની કામ કરવાની ઉર્જા અને કામ કરવાની જે દ્રષ્ટિ છે જોતા એ ગઢવી સાહેબ સાથે સ્પર્ધામાં યુવાન તરીકે છે. આપણી વચ્ચે મુખ્ય વક્તા તરીકે આજે ઉપસ્થિત છે, જેમની સાથે મને મારા વડોદરાના કાર્યકાળ દરમિયાન બહુ જ નજીકથી માર્ગદર્શન મળેલું છે અને બહુ જ નજીક રહેવાનો અવસર મળેલો છે. બિલકુલ પારિવારિક સભ્ય અથવા એમના ભત્રીજા દીકરાની માફક એવા ડૉક્ટર હરીશભાઈ વ્યાસ સાહેબ. મારી આચાર્ય તરીકેની કારકિર્દીની શરૂઆત સાવલીથી થયેલી ને એમણે પણ પોતાના શૈક્ષણિક કાર્યની શરૂઆત સાવલીથી સંસ્કૃતના અધ્યાપન કાર્યથી કરેલી. પછી તેઓ બરોડાના આપણી ભારતની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં બહુ જ પ્રતિષ્ઠિત ડિપાર્ટમેન્ટ કહી શકાય, કદાચ ગુજરાતની કોઈ પણ વિશ્વવિદ્યાલયમાં ન હોય અથવા ભારતની બહુ જ ઓછી વિશ્વવિદ્યાલયમાં હોય એવું ફાઇન આર્ટ ડિપાર્ટમેન્ટમાં એમણે અધ્યાપન કાર્ય કર્યું. અધ્યાપક પ્રોફેસર તરીકે એમણે પોતાની નિવૃત્તિ લીધી અને સ્વામી વિવેકાનંદ કેન્દ્રમાં સહવિભાગ સંચાલક તરીકે કર્ણાવતી મહાનગરમાં એ જવાબદારી, કર્ણાવતી પશ્ચિમ વિભાગમાં એ જવાબદારી વહન કરે છે. નગર પ્રમુખ કર્ણાવતી પશ્ચિમ વિભાગમાં નગર પ્રમુખની જવાબદારી વહન કરતા આપણી વચ્ચે ભગિની જયશ્રીબેન ધ્રુવ ઉપસ્થિત છે. એમનું પણ સંસ્થામાંથી હું શાબ્દિક સ્વાગત કરું છું. નગર સંચાલક સંગઠક તરીકે ઉત્સવભાઈ હિંગુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઉત્સવભાઈનું પણ હું શાબ્દિક સંસ્થામાંથી સ્વાગત કરું છું. હવે તમને ઘણી વસ્તુ થશે કે આજે આપણે એક શરૂઆત કરેલી છે અને આપણે એમની સાથે એમઓયુ પણ કરી રહ્યા છીએ કે આપણા ત્યાં આવીને યોગ અને બાકીના જે કંઈ કાર્યક્રમો છે એના અનુસંધાને આપણી સાથે જોડાય અને આપણને માર્ગદર્શન આપે. હવે જે બાકીના લોકોની વાત કરું છું કે 3 મિત્રો છે. સિદ્ધિબેન હમણાં જેમણે અહીંયા ગીત આપણી સામે રજૂ કર્યું, સાંઘિક ગીત. સિદ્ધિબેન એ વિસ્તારક તરીકે છે, એટલે પોતાનું ઘર ને બધું છોડીને સંપૂર્ણમાં એ કાર્યરત છે કે બસ આ જ કામ કરો. રુદ્રભાઈ બહાર છે, પુસ્તકમાં સ્ટોર ઉપર છે. રુદ્રભાઈ અને ભાવિનભાઈ બંને પણ વર્ગ શિક્ષક અને સાહિત્ય કેન્દ્ર સંભાળે છે, એ પણ વિસ્તારક છે. એટલે આવા પૂર્ણકાલીન અથવા ખંડકાલીન વિસ્તારક તરીકે આપણે પણ સેવા આપી શકીએ છીએ જો આપણને આ વસ્તુ પસંદ આવે કે આ ખરેખર આપણે સમાજ ઉત્થાનનું કામ કરી રહ્યા છીએ. તો સ્વામી વિવેકાનંદની વાત કરું તો હમણાં તે 2 દિવસ પહેલા તે મને એક પ્રવચનમાં સાંભળવા મળ્યું કે જ્યારે આપણે કોઈ પણના નામ લઈએ છીએ ત્યારે એમની પાસે એમની તરત જ આવે છે. આશીષભાઈ દવેનું નામ આવે તો તરત જ આવે કે બ્રાહ્મણ છે. એવી રીતના આપણા કોઈ પણ લોક નેતાઓની, આપણા રાષ્ટ્ર નેતાઓની વાત કરીને ત્યારે એની સાથે આપણને ક્યાંક ને ક્યાંક એની જ્ઞાતિ અથવા એનો ધર્મ જોડાયેલો લાગે. સ્વામીજી એ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા. ખાલી કેસરી કપડાં પહેરતા હતા કારણ કે સ્વામી હતા. બાકી એમણે સરસ મજાનો ઓવરકોટ પણ પહેરીને એમણે પેલું કરેલું છે અને સમગ્ર વિશ્વમાં ભારત અને ભારતની માનવતાનું પ્રતિનિધિત્વ કરતા હતા. ભારતને એમણે હંમેશા પૂર્ણ ભારત તરીકે અથવા તમામને સમાન તરીકે સ્વીકારીને જેમણે વાત કરી. 12 જાન્યુઆરી 1863ના રોજ એમનો જન્મ થયેલો. બધી વાત હરીશદાદા કરશે, એમાં હું બહુ વધારે વાત નથી કરતો, પણ થોડી સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વિશેની વાત કરવા માટે મૂકું છું. કારણ કે ગઢવી સાહેબે કહ્યું કે હમણાં તે એટલે લગભગ છે કે હજી મહિનો પૂરો નથી થયો ત્યાં ગયા. સ્વામી વિવેકાનંદ કેન્દ્રની શરૂઆત અથવા જે આપણે અત્યારે સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ કહીએ છીએ એ જગ્યા ઉપર વચ્ચે 500 મીટર કરતાં વધારે અંતર છે. કન્યાકુમારીના જે દરિયાના તટથી જે આ રોક છે ત્યાં સુધીનું. અને સ્વામીજી ત્યાં ગયેલા, ત્યાંથી એમણે ત્યાં સમુદ્રમાં છલાંગ લગાવીને તરીને ત્યાં ગયેલા અને ત્યાં 3 દિવસ અને 3 રાત એમણે ત્યાં વિતાવેલી. બિલકુલ આ વાત છે આજથી કદાચિત 162 વર્ષ એટલે કે 142 વર્ષ પહેલાની તો ખરી જ તે. એટલે આજથી લગભગ 150 વર્ષ પહેલા એ વ્યક્તિ ત્યાં ગયા. 3 દિવસ પછી એ ત્યાંથી આવ્યા અને એમનામાં જે ચેતનાનો સંચાર થયો અને એ ચેતના સમગ્ર વિશ્વએ અનુભવેલી છે. હવે એ રોગ આટલો પવિત્ર જે સ્થાન છે, સ્થાનનું રાષ્ટ્રની એકતા માટેનો એક જ્યારે ઉદ્ભવ થયો ત્યારે સમગ્ર ભારતમાં દાખલા તરીકે
આપણું ચાઇના સામેનું યુદ્ધ થયું ત્યારે આપણને છળ કપટથી આપણને આંશિક પરાજય આપવામાં આવેલો હતો. એને આપણે સંપૂર્ણ પરાજય નથી કહેતા, કારણ કે પરાજય સ્વીકારવા આપણે તાત્કાલિક તૈયાર નથી થતા. એટલે હું એમ કહું છું કે આપણી પીઠ પાછળ ખંજર ભોંકાયેલું અને સ્વાધીનતા પશ્ચાત એટલે કે 1947 પછી ભારતની સમગ્ર જનસંખ્યાનું જો મોરલ ડાઉન થયું હોય, સૌથી નિમ્ન સ્તરે ક્યારે ગયું હોય સ્વાધીનતા પછી, તો એ વખતે હતું. એ વખતે ભારતના તમામ નાગરિકોને ચેતનાને જાગૃત કરવાની એક જરૂરિયાત હતી અને એના માટે એકનાથ રાનડેજીને આ જવાબદારી સોંપવામાં આવી. વર્તમાનમાં જે આખું સ્મારક છે એ સ્મારક પ્રત્યેક વ્યક્તિના ઘરમાંથી અથવા પ્રત્યેકના એક રૂપિયાના એકત્રીકરણથી આ સ્મારક આપણી પાસે અત્યારે રાષ્ટ્ર ચેતનાનું સ્મારક તરીકે આપણી પાસે. ત્યાં જાઓ, તમામ વસ્તુને બાજુ પર મૂકીને તમામ ધર્મ, કારણ કે ભારતમાં પૂજા પદ્ધતિ બધી હશે પણ ભારત એક છે અને તમામ ભારતીયને ત્યાં જઈને ખાલી ઊભા રહે, ત્યાં એના પગમાંથી એક ઉર્જાનો સંચાર થતો અનુભૂતિ થાય અને થાય, જે મેં અનુભવ્યું. આપણી વચ્ચે સ્વામી વિવેકાનંદ કેન્દ્રમાંથી જે ત્યાંના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે એમનું સંસ્થા વતી હું સ્વાગત કરું છું અને આજે આપણે એમનો ભરપૂર લાભ લઈએ એ જ અગત્યનું છે. આપ સૌને અહીંયા હું આવકારું છું, ખાસ કરીને વિદ્યાર્થીઓ, કારણ કે 2 વાગ્યા પછી અને ઉત્તરાયણની પહેલાનો માહોલ છે, એમાં વિદ્યાર્થીઓને ઉપસ્થિત રાખવા એટલે બહુ મુશ્કેલ છે. બહુ જ અગત્યની વાત છે કે એમાંથી એક પણ વિદ્યાર્થીને પરાણે અહીંયા દોરીને લાવવો નથી પડ્યો. આ બહુ મોટી વાત છે અને આ સૌથી અગત્યની. એટલે આપ સૌને હું ખૂબ ધન્યવાદ કરું છું, તમારો ખૂબ આભાર માનું છું કે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે અને અધ્યાપક બધા મિત્રો જે આ કાર્યમાં સામેલ થયા છે. કાર્યક્રમના આયોજક તરીકે પ્રોફેસર શૈલેષભાઈ ગઢવી અને દિનેશભાઈ પટેલને અને સમગ્ર કોલેજ પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને મારી વાણીને વિરામ આપું છું. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. ધન્યવાદ. અને હવે પુસ્તકથી આપણે મહેમાનોનું સ્વાગત કરશું. સૌથી પહેલા આજના મુખ્ય વક્તા ડૉક્ટર હરીશભાઈ વ્યાસ સાહેબે એમનો પરિચય આપ્યો કે સંસ્કૃતના અધ્યાપક તરીકે વડોદરા સાવલી ખાતેથી એમણે કારકિર્દી શરૂ કરી છે. ત્યારથી MS યુનિવર્સિટીમાં એમણે ફાઇન આર્ટ્સના પ્રોફેસર તરીકે ફરજ બજાવી છે. પરફોર્મિંગ આર્ટના એ બહુ નિષ્ણાંત અને વિદ્વાન છે અને વાંચિંગ કમની તાલીમ આપતી સંસ્થા એ વડોદરામાં ચલાવે છે. આ વિદ્વાન વ્યક્તિનું સ્વાગત કરવા માટે હું શ્રી અવાસિયા સાહેબને વિનંતી કરું કે હરેશભાઈ વ્યાસ સાહેબનું સ્વાગત કરે. જયશ્રીબેન ધ્રુવ કે જે વિવેકાનંદ કેન્દ્ર નગર પ્રમુખ તરીકે કાર્ય કરે છે, એમનું સ્વાગત કરવા માટે હું આપણા આચાર્યશ્રીને વિનંતી કરું કે જયશ્રીબેન ધ્રુવનું પુસ્તકથી સ્વાગત કરે. શ્રી ઉત્સવભાઈ હિંગુ કે જેઓ વિવેકાનંદ કેન્દ્ર નગર સેવક તરીકે કાર્ય કરે છે, એમનું સ્વાગત કરવા માટે હું આપણા ઉપાચાર્ય શ્રી સંધ્યાબેન પ્રજાપતિને વિનંતી કરું છું. અને જેમણે હમણાં સરસ ગીત ગાયું સિદ્ધિબેનનું સ્વાગત કરવા માટે હું દિનેશભાઈને વિનંતી કરું છું. દિનેશભાઈ પટેલને. અવાસા સાહેબને કામ હોવાથી આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે. તબિયત સારી નથી. અને હવે આજના આપણા મુખ્ય વક્તા શ્રી હરીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો અને વિવેકાનંદ વિશે અને કેન્દ્ર વિશે વિદ્યાર્થીઓની વિગતે વાત કરો. શ્રી હરીશભાઈ વ્યાસ.
સ્વાસ્થ્યને કારણે જેમણે આપણી વચ્ચેથી જવું પડ્યું, કારણ કે કારણ હતું એવા ધીરેનભાઈનો પરિચય મને છે, કારણ કે પણ કલા જગતના જ છે, મીડિયાના છે, વર્ષોથી જાણું. બીજું વ્યક્તિત્વ પણ એવું જ છે, જે સંસ્કૃતાનુરાગી છે, આચાર્ય છે, અમારા રસ રુચિ સમાન છે, જીવનશૈલી અને રાષ્ટ્ર માટે કામ કરવાની ભાવના પણ બહુ નજીકની છે. અને બાકી બધા તો એટલા આત્મીય છે કે એમનું સન્માન થાય તો એમને ઉત્સવ એને ઊભા થતા ખચકાટ થતો હતો કે આ મને કેમ, મારે તો કામ કરવાનું હોય. એટલે એ તો પરિવાર જ છે બધો. સુંદર આયોજન કર્યું તમે. વિવેકાનંદજી એમનો જન્મદિવસ એટલે રાષ્ટ્રીય યુવા દિવસ. હવે એમાં યુવાઓ તો જોઈએ જ, કારણ કે વિવેકાનંદજીને સૌથી શ્રદ્ધા જો કોઈનામાં હોય ને તો યુવાનોમાં. એમણે એમ કહ્યું કે મને 100 નચિકેતા આપો અને હું આ રાષ્ટ્ર વિશ્વ બદલી નાખું. નચિકેતા ખબર છે ને, મૃત્યુની સામે ટક્કર લે એ નચિકેતા. એટલે 100 માથા નહીં. લગ્નમાં એક જણ જાન આવી એટલે કોઈ પૂછ્યું કેટલા માણસ આવ્યા છે, એટલે પેલા એવું કે માણસ તો લગભગ હવાઓ છે, અરે માથા 100 સવા 100 છે. માણસ તો જાય ત્યારે ખબર પડશે કે માણસાઈ હોય તે માણસ હે ને. એટલે નચિકેતા શબ્દ વાપર્યો વિવેકાનંદજી કે મને નચિકેતા 100 જોઈએ. કારણ કે આવનારી જે પેઢી છે, સૂત્રધાર છે, કર્ણધાર છે, તમે છો. એમણે સ્વપ્ન જોયું. એ રાજનીતિજ્ઞ તરીકે નામ નથી એમનું, પણ ચિંતક, રાષ્ટ્રપ્રેમી, પ્રવ્રાજક, યુવા વીર સંન્યાસી, રાષ્ટ્રની સંસ્કૃતિના પુરસ્કર્તા એ તરીકે નામ છે. એટલે યદા કદા અવસરે એમણે રાષ્ટ્ર વિશે વાત કરી છે, કાર્ય બહુ જ કર્યું છે. પહેલો પ્રશ્ન એ થાય કે ઘણા બધા સંન્યાસીઓ, મહંતો વિદેશ જાય છે, તો વિવેકાનંદજી પણ એ રીતે ગયા હતા? હા કે ના? ફરવા નહોતા ગયા, ટુરિઝમ નહોતું એ. આ ભારત દેશની જે સ્થિતિ, એની પરાધીનતા, એના પહેલા એમણે ભારત ભ્રમણ કરેલું, લોકોના દુઃખ દર્દ એમને સમજાયેલા, અને એમાંથી કોઈ ઉપાય નીકળે એ માટે એમણે ડિસેમ્બરની 25, 26, 27 જે સાહેબ હમણાં વાત કરી, કન્યાકુમારી, જ્યાં 3 સમુદ્ર મળે છે, તરીને ત્યાં ગયા. અત્યારે પણ સુંદર કક્ષ છે, કેવળ ધ્યાન કક્ષ એનું નામ છે, અને ત્યાં ઓમ સિવાય કશું નથી. વિવેકાનંદની વાત પણ આપણે કરીશું ને કેન્દ્રની પણ વાત કરીશું. અમે વિવેકાનંદજીનો આજે જન્મદિવસ છે માટે ફોટો છે, બાકી ધ્યાન કક્ષમાં કેવળ ઓમ છે. એમણે ત્યાં ધ્યાન ધર્યું. ધ્યાન ધરીને ભારતના વર્તમાન, ભૂત અને ભવિષ્ય વિશેનો વિચાર કર્યો. અમારા રાષ્ટ્રને કેમ ઉન્નત બનાવી શકાય, એને આ આપત્તિમાંથી કેમ બહાર લાવી શકાય, મારા ભારતીયો કેવી રીતે પોતાનું જે બળ છે, પોતાની જે ઉર્જા છે, પોતાની પ્રાચીન શક્તિ છે એને બહાર લાવે. આ વિચાર એમને આવ્યો. એમને રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ, જાણે એમણે પ્રેરણા આપી, આવી જા, ચાલ્યો આવ. માં શારદા એને આશીર્વાદ આપ્યા. અને એ કન્યાકુમારી, ખબર છે ને કેમ કન્યાકુમારી શબ્દ છે? માં પાર્વતીએ ત્યાં તપ કરેલું શિવજીને મેળવવા માટે, એ સ્થાન છે. અને શિકાગો ધર્મ પરિષદમાં ગયા. શિકાગો ધર્મ પરિષદમાં જવું એ રાષ્ટ્ર માટે હતું. શિકાગો ધર્મ પરિષદમાં જવું એ દેશની જે આપત્તિ હતી, દેશ જે સ્થિતિમાં હતો એમાંથી બહાર લાવવા માટે હતું. કેવી આપત્તિઓ વચ્ચે
નિમંત્રણ જ નહોતું. ક્યાં ગયા પછી ખબર પડી કે 3 મહિના પછી ધર્મ પરિષદ છે. માંડ તો લોકોએ પૈસા ભેગા કરીને આપેલા. એ જોઈએ છે ને આપણે કોટ પહેરો ને એ બધું તો આપેલું લોકોએ. અને 3 મહિના કાઢવા અને શિકાગો જેવી સૌથી વિંડી ને ચીલી એવી નગરીમાં એ જે ટ્રેનનો એને કહે છે ને એક ડબ્બો કારખાનું એમાં રાતભર સૂઈ રહ્યા. પણ રત્ન એનો પ્રકાશ તો આવી જ જાય. ચંદ छिपे નહીં બાદલ છાયો. વાત થઈ કોઈની સાથે કે મારે આ ધર્મ પરિષદમાં જવું છે. મારી પાસે કોઈ ઓફિશિયલ લેટર નથી, રેકમેન્ડેશન નથી. મિસ્ટર રાઇટે એમને સાંભળ્યા, ભારતીય તત્વજ્ઞાન વિશેની વાત સાંભળી અને શું કહ્યું, તમને પ્રમાણપત્ર લખી આપું કે રેકમેન્ડેશન લખી આપું એ સૂરજને પ્રકાશ બતાવવા જેવું છે. એવા વ્યક્તિ તો મળે ને ત્યારે ખબર પડે, બાકી લોકો મજાક કરે. હજુ પણ દેશમાં લોકો છે કે ભગવાનની મજાક કરે તો ત્યારે તો 1893 ઉભા ન રહેવા દે. આપણે ત્યાં ભોજન આપવાની પરંપરા છે, અતિથિને સંન્યાસીને ત્યાં નથી. પણ શિકાગો ધર્મ પરિષદમાં એમણે શરૂઆત કરી. My sisters and brothers of America. તાળીઓના ગળગડાટથી હોલ ગૂંજી ઉઠ્યો. સતત 5-7 મિનિટ સુધી તાળીઓ વાગતી રહી. શું કારણ હશે? એ શબ્દો નહોતા, એમાં આત્મીયતા હતી, એમાં ભાવ હતો. એમણે જુદા નથી પાડ્યા અમેરિકાને. માય સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. અમેરિકામાં રહો છો, એ ભૌગોલિક સ્થિતિ છે, પણ તમે કોણ છો? મારા ભાઈઓ ને બહેનો છો. આમ તો વિષય મુકાઈ ગયો. સરળ ધર્મ પરિષદનો વિષય શું હોઈ શકે? અને પછી એમણે વાત કરી. એમાં સંસ્કૃતનો એક સુંદર શ્લોક ટાંક્યો. એમ ન કહું કે તમે ક્રિશ્ચિયન છો, ના બૌદ્ધ છે, ના જૈન છે, ના યહૂદી છે. એમણે કહ્યું કે અમારે ત્યાં તો બહુ જાણીતી વાત છે, દરેક માણસની રુચિ ભિન્ન હોય. રુચિ નામ વૈચિત્ર્યાત રુજુ કુટિલ નાના પથજુષામ. વિવિધ માર્ગ હોય. આપણે પણ જોઈએ તો ઘરમાં, મારા ઘરમાં એવું છે, મારા દીકરાને હનુમાનજી ગમે છે, એકને રામજી ગમે છે. મારા પત્ની સેવા કરે 2-2.5 કલાક. હું સ્વામીજીમાં માનું ને શિવમાં માનું. આપણે ત્યાં તો બધા ચાલે. રુચિ નામ વૈચિત્ર્યાત રુજુ કુટિલ નાના પથજુષામ. પણ આખરે કોને પહોંચે છે? એક પરબ્રહ્મ પરમાત્માને. નૃણામ એકો ગમ્યસ ત્વમ અસી પૈસામ અર્ણવ ઇવ. બધી નદીઓ જેમ સમુદ્રને આખરે મળે એવા બધું ત્યાં જઈને મળે છે. આ બધા ધર્મ પરિષદમાં એમણે કહ્યું. તમે તો એમ કહો છો કે બધા ધર્મો પ્રત્યે એક સદભાવ હોવો જોઈએ, સહાનુભૂતિ હોવી જોઈએ. અમે તો આ હાથે સ્વીકારીએ છીએ. પૂજા પદ્ધતિ ભિન્ન હોઈ શકે, પણ આમાં ભેદ અમે રાખતા નથી. અજાણ્યા માણસ, અજાણ્યા ભગવાધારી વિશે બીજે દાડે અખબારમાં એટલું મોટું આવ્યું, he conquered the world with spirituality. વિશ્વને જીતી લીધું. શાનાથી? આવો મહત્વનો શબ્દ છે. તલવારથી નહીં, કેવળ વક્તા હોવાના જોરથી નહીં. સ્પિરિચ્યુઆલિટી એમણે વાત કરીએ, અધ્યાત્મની કરી. અને સ્વામીજી હંમેશા કહ્યું છે કે દરેક વ્યક્તિને જેમ પોતાનું એક લક્ષ્ય હોય, એમ દરેક રાષ્ટ્રને પણ પોતાનું એક લક્ષ્ય હોય છે, પોતાનું એક કેન્દ્ર બિંદુ હોય છે. સંગીતના કોઈ ગીતમાં એક સૂર એ મહત્વનો હોય 7માંથી. એમ આમાં ભારત માટે મહત્વનું છે એનો અધ્યાત્મ, એનો ધર્મ.
હવે યુવાન તરીકે તમને થશે કે સાહેબ આટલું મોટું વ્યક્તિત્વ અને ધર્મ વિશે વાત કરે છે તો તે ધર્મ છે શું? સ્વામીજી માટે ધર્મ એટલે ટીલા ટપકા નહીં. સ્વામીજી માટે ધર્મ એટલે આપણું દાયિત્વ, આપણું કર્તવ્ય, આપણી ફરજ. નહીં તો સ્વામીજી એવું ના કે, એમણે એક વિધાન એવું કરેલું પરતંત્ર ભારતમાં કે 50 વર્ષ માટે બધા દેવી દેવતાઓની પૂજા બંધ કરી દો, કેવળ ભારત માતાને પૂજો. એ અર્થમાં એવું હતું કે ત્યાં મંદિરે જવાનું, આરતી કરવાની. આવું મેધાવી વ્યક્તિત્વ જ્યારે કહે ને ત્યારે ઊંડો અર્થ છે. ભારત માતા એટલે શું? એમાં રહેનારા દરેકે દરેક, પેલું જે ખેતર ખેડે છે, પસીને લથબથ છે, માટીમાં એના કપડા જે મેલા થયા છે એ પણ, મોચીનું કામ કરે છે એ પણ, માછીમાર પણ, એ બધાને, એ ભારતીયોને તમે જ્યારે સેવા કરો છો ને ત્યારે તમે ભારત માની સેવા કરો છો. અને એટલે એમણે શબ્દ શું આપ્યો? દરિદ્ર નારાયણ. નારાયણ તો હોય જ, પણ આ નારાયણ પ્રત્યક્ષ છે તમારી સામે. એમણે તો એક વધીને આગળ કહ્યું, મૂર્ખ નારાયણ. મૂર્ખ દેવો ભવ, દરિદ્ર દેવો ભવ. આપણે વાત કરીએ છીએ રાષ્ટ્ર વિશેની, કે રાષ્ટ્રની સંકલ્પનામાં યુવાનો શું કરી શકે? તો રાષ્ટ્રની એમની સંકલ્પના તો જાતિવાદથી પર છે. પ્રવાસમાં એમણે ચમારના હાથે ભોજન લીધું છે. પેલો ડરે, આ ભૂખ્યા છો, ક્યારના વાતો કરો છો, ગઈકાલે ખાધું નહોતું, પણ મારું ખાવાનું આપું તો આપ અભડાઈ જશો. એમણે કહ્યું કે મારો ધર્મ એ રસોડામાં કોઈના જવાથી અભડાઈ જાય એવો માયકાંગલો હોઈ શકે? કિચન પૂરતો ધર્મ, અડકવાથી અભડાઈ જાય એ ધર્મ, એ મારો ધર્મ નહીં. મને લાગે છે આ યુવાનોએ કરવા જેવું કામ છે. આપણો ઘરે જે પેલો સફાઈ કામદાર આવે છે ને, એ પણ આપણો છે. એની સાથે પણ ભ્રાતૃભાવ થાય. સત્યનારાયણની પૂજા થાય ને ત્યારે એને બહારથી પ્રસાદ નહીં, ઘરમાં બેસાડીને આપી શકાય. સત્યનારાયણની કથામાં પાછું આવે છે, કઠિયારે વાર્તા કહીને પ્રસાદ આપ્યો ને, પણ હજુ પણ એ થોડું આભડછેટનું રહ્યું છે, એ દૂષણ છે. સ્વામીજી એમ કહ્યું કે ભારતનું કોઈ પણ મોટું કલંક હોય તો આ છે. આમ દેવની પૂજા કરીએ અને જેનામાં દેવ વસે છે એનું આપણે અપમાન કરીએ છીએ. બીજી વાત એમણે કરી મહિલાઓની. ઘણા બધા ભેગા થઈને સ્વામીજીને કહ્યું, સ્વામીજી મહિલાઓની સ્થિતિ બહુ સારી નથી ભારતમાં, એમના ઉત્કર્ષ માટે શું કરવું જોઈએ એમને કહો. સ્વામીજી કહ્યું કે એમનું ઉત્કર્ષ કરવા વાળા તમે કોણ? તમારે કરવું હોય તો એમને શિક્ષણ આપો, એમને એ સ્થાને મૂકી આપો જે વિચારી શકે, એનો ઉત્કર્ષ તો કરી લેશે. અને હવે જુઓ, પાયલોટ બહેનો છે, ચંદ્રયાનમાં બહેનો જાય છે, ઘણી બધી જગ્યાએ, હમણાં તો ઈસરોમાં બેન છે. સ્વામીજી એ યુગ પુરુષ હતા, દૂરદ્રષ્ટિથી જોતા, અને એટલે આજે 162 વર્ષે આજે એમને યાદ કરીએ છીએ. કેટલા પૂછતા હોય છે આપણે સ્વામીજીને કેમ યાદ કરીએ છીએ આટલા વર્ષો થયા તો? એવું દૂરંગામી વ્યક્તિત્વ કોઈ પાક્યું નહીં ભાઈ. એટલે આઝાદી પહેલા એમણે કરેલી વાતો, સુભાષ બોસે એમ કહ્યું, સુભાષ બોસ તો ક્રાંતિવીર હતા, એમને કે અધ્યાત્મ સાથે એવો સંબંધ નહોતો, પણ એ કે છે મને સ્વામીજીમાંથી પ્રેરણા મળી છે. ગાંધીજી કે છે સ્વામીજીને વાંચ્યા પછી મારી ભારત ભક્તિ અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ અનેક ગણો વધી ગયો છે. રોમા રોલા, એની બેસણ, કેટલા નામ ગણાવીએ. એમણે રાજનીતિમાં સીધો પ્રવેશ નથી કર્યો,
પણ રાજનીતિ એનાથી પ્રભાવિત થઈ છે, રાષ્ટ્ર પ્રેમ એનાથી પ્રભાવિત થયો છે. યુવાનોને એક બે વાત એમણે બહુ જ આમ કહે તો હલાવીને જરા ખોખારીને કહી છે. કઈ વાત? નિર્ભય બનો. જ્યારે તમે ડરો છો ને ત્યારે તમારો આત્મા ડરે છે. તમે માય કાંગલા ન થાઓ. વેદમાં પણ કહ્યું છે અભિહી નિર્ભયતા. ગીતામાં પણ કહ્યું છે અભયમ સત્વ સંશુદ્ધિ. હવે અભય બહુ મોટી વાત છે ને. તમે ડરો નહીં તો તમારામાં એક પ્રકારનો જુદું સત્વ ઊભું થાય છે. ગાંધીજીની વાત વિચારી શકાય, ભગતસિંહની વાત વિચારી શકાય, કોઈ પણ જે સાચી દિશામાં કોઈ ક્રાંતિ કરે છે એની વાત વિચારી શકાય. પણ આ શીખ્યા કેવી રીતે? નાનકડી વાત તમને ગમશે બાળકોને એ રીતે કહું. તમે પણ જ્યારે પ્રવાસે જાઓ તો વારાણસી ને મથુરામાં પેલા વાંદરા માંકડા પાછળ પડતા હોય છે, વિડીયો પણ આવે છે, રીલ્સ. તમારી વસ્તુ ખેંચી લે, તમે જરા ડગી જાઓ. કે સ્વામીજી પણ એક કાળમાં જ્યારે ભારત રમણો નીકળ્યા ત્યારે થોડા હલી ગયા, વાંદરું તો છોડે જ નહીં, એટલે દોડ્યા, એટલે બધું પાછળ પાછળ વધારે દોડ્યું. એક બીજા સાધુ હતા, એમણે કહ્યું કે સાધુ સામના કરો, દौड़ोगे तो पीछे आएगा, सामना करोगे तो भाग जाएगा. ने स्वामीजी पाछा फर्या, हाथમાં લાકડી ઉગામી, વાંદરું જતું રહ્યું. આ મંત્ર લાગ્યો હે ને કે પોતાને એટલા બળવાન બનાવો કે આપત્તિ ભાગી જાય. આપત્તિ સામનો કરવો પડે. આપત્તિ કરવાથી આપત્તિ થોડી જતી રહે. વિવેકાનંદજીએ શિક્ષણ માટે સુંદર રીતે કર્યું. એમને આ પદ્ધતિ બહુ અનુકૂળ નહોતી ને આજે પણ અનુકૂળ હવે એનઈપી આવ્યા પછી થાય છે. પણ એનઈપી ક્યારે આવી જોઈતી હતી? તો અત્યારે આપણે આચરણા મૂકી શક્યા હોત. મારો વિષય એનઈપી નથી અત્યારે. પણ ગુરુકુળ પરંપરામાં એમને વિશ્વાસ હતો એટલે ગુરુની પરીક્ષા ન કરે. રામકૃષ્ણ પરમહંસને બહુ જ માને. રામકૃષ્ણ પરમહંસને એમના માટે અનહદ પ્રેમ કે છે. રામકૃષ્ણ પરમહંસ જે છે ને એ પૈસાને અડકે નહીં એવી વાત ચાલે. હા તો માને નહીં કોઈના કહેવાય. એટલે એક વાર છાના માને છે ને રૂપિયો પથારી નીચે મૂકી દીધો, ચૂપચાપ બેસી ગયા. ઠાકુર આવ્યા, રામકૃષ્ણ પરમહંસ પથારી બેઠા ઉભા થઈ ગયા એકદમ, જાણે કઈ વીંછીએ ડંખ માર્યો હોય. શું થયું? શું થયું તું જ કરીને મને પૂછે છે? રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું, તમે ભગવાનને જોયા છે? શિષ્ય કેવો હોય? જિજ્ઞાસુ હોય, માની ના લે. ગુરુ કે તે માને એવા વિવેકાનંદજી ક્યારેય નહોતા. એ બ્રહ્મો સમાજમાં પણ ગયા, ઘણી જગ્યાએ ગયા, ચર્ચાઓ કરી. રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે તમે ભગવાનને જોયા છે? એમણે કહ્યું કે જેવા તને જોઉં છું ને એવા જ જોયા છે. શ્રદ્ધા બેઠી. તો શું કર્યું એમણે? હિમાલયમાં જઈને તપ કરવાનું વિચાર્યું? નહીં. મા પાસે કાલી માના ઉપાસક હતા રામકૃષ્ણજી. ત્યાં એમણે ત્યાગ ને સેવા જ માંગી. રામકૃષ્ણ પરમહંસે પણ કહ્યું કે તું હિમાલયમાં જઈને તપ માટે નથી. આ દેશના જે ગરીબ છે, જે ઉપેક્ષિત છે, એ બધાની સેવા માટે તું છે. તમને એવું લાગે છે કે હિમાલયમાં જઈને તપ કરે, ભલે આત્મકલ્યાણ માટે કરતો હશે, પણ ભૂખ્યાને જે રોટલો ન આપી શકે, દુખીના જે આંસુ ન લૂછી શકે, એ ધર્મનું શું કામ? એવું સ્વામીજી કહે છે. તમને લાગે છે કે તમારા વિચારો સ્વામીજીના મળે છે? એવું લાગે છે કે રસોડાથી અબડાઈ જાય મારો ધર્મ નહીં? જે ગરીબના આંસુ ન લૂછે કે કોઈને ભૂખ્યાને રોટલો ના આપે એ ધર્મ નહીં? એટલે તમે સ્વામીજીના વિચારો સાથે છો અને તમારી પાસે આ અપેક્ષા છે.
કે જાતિવાદ ના હોય, શિક્ષણ એ હોય કે તમારો ઉત્કર્ષ સાધે. એમણે સૂત્ર આપ્યું, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. આપણું ગીત પણ આજે એ જ આવ્યું ને, સ્વયં અબ જાગ કર હમકો જગાના દેશ હે અપના. તો આપણે તો જાગેલા જ છીએ ભાઈ. તો સ્વામીજીએ ઉત્તિષ્ઠત કહ્યું, જાગ્રતે કહ્યું. ઘણી વાર આપણે છે ને શારીરિકથી જ જાગ્યા હોઈએ છીએ, પછી એલાર્મ જેવું વાગે ને એટલે આપણે જ બંધ કરી દઈએ. એટલે માં પૂછે, કોઈ પૂછે જાગી ગયા, તો કે એ જાગવું સ્વામીજીને માન્ય નથી. માનસિક, શારીરિક, બૌદ્ધિક, ચૈતસિક એ જાગીને લક્ષ્ય નક્કી કરો જીવનનું, અને એ લક્ષ્યની પાછળ મંડ્યા રહો. પ્રાપ્ય વરાન નિબોધત. છોડી દેવાનું નહીં, જીવનનું એક લક્ષ્ય નક્કી કરો. સ્વામી તમારી સાથે જ વાત વધારે કરે છે. આમ આખું વાંચીએ ને ત્યારે એવું લાગે કે યુવાનો જ એમના હૃદયમાં છે, કારણ કે દેશને આગળ વધારનાર આ છે બધા. એમાં અમેરિકા ગયા તો તમને એવું લાગે છે કે અમેરિકામાં ગયા પછી પણ જેમ અત્યારે લોકોની વડીલો આપણને કહેતા હોય છે, ત્યાં બધું ખરાબ છે ને અહીંયા બધું સારું છે. સ્વામીજી એવું નહીં કહ્યું. સ્વામીજી સમન્વયના માણસ હતા. એમણે શું કહ્યું? ત્યાંની સ્ત્રીઓ, એટલા વર્ષો પહેલાની વાત છે, જે રીતે પોતાનો વ્યવસાય કરે છે, કમાય છે, પોતાના પગ પર ઊભી છે, સ્વતંત્ર છે, એ વસ્તુ ભારતમાં પણ આવવી જોઈએ. કેટલી વાર સાધુ હોય એટલે એને બધું બહારનું ખરાબ ને એનું સારું એવું કહેવાની ટેવ હોય. સ્વામીજી નહીં કહ્યું, પણ સાથે ટકોર જરૂર કરી. જે ત્યાંની પદ્ધતિ, હું પણ ટકોર કરીને જ રહી જઈશ, આગળ નહીં કહું, કે ભારતીય નારીનો આદર્શ તો સીતા અને ગાર્ગી જ હોય. હવે તમે બાકીનું સમજી જશો ને, મારે વધારે કહેવાની જરૂર નથી. બીજું એમણે શું કર્યું? વિજ્ઞાન માટે પણ પોતાની વાત કરી. આજે પણ ભારતને વિજ્ઞાનમાં આગળ વધ્યો છે. એક જમાનો એવું કહેવાતું કે ભારતને શસ્ત્રો ખરીદવાના પૈસા નથી. હું રાજનીતિમાં રસ લઉં છું, ડિબેટ પણ સાંભળું છું. મારો દેશ છે એટલે મારે જાણવું જોઈએ. અને હવે આપણી પાસે એટલા શસ્ત્રો આવી ગયા છે કે સામાન્ય દેશો તો ગભરાય છે. સ્વામીજીનો આ વાત છે, શક્તિ એટલે જીવન અને કાયરતા એટલે મૃત્યુ. થાય છે ને, પાકિસ્તાન, બાંગ્લાદેશ આમ કરે છે ખરું, પણ અંદરથી ગભરાય છે કે પેલા જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું, મારું શું થશે? અમેરિકા પણ કહે છે માય ફ્રેન્ડ મોદી. ઈશાને કારણે એ સ્વામીજીની પરંપરા છે. શક્તિ એટલે જીવન અને કાયરતા એટલે મૃત્યુ. વિસ્તાર એટલે જીવન અને સંકુચિતતા એટલે મૃત્યુ. આપણે કોરોના વખતે કેટલા દેશોને મફત રસી આપી, કેટલા દેશોને અડધી કિંમતે આપી. આ સ્વામીજીનો સિદ્ધાંત છે. દેશમાં આ બધી વાતો આવી રહી છે અને તમારી પાસે દેશ અને સ્વામીજી એ અપેક્ષા રાખે છે. શું કરીએ આપણે? સ્વામીજી એવું કહે છે કે જે સમાજના પૈસે ભણે છે, તમે જે ભણો છો એમાં તમે ફી આપો છો, પણ સાહેબને ક્યારેય પૂછજો કે તમે ફી આપો છો એમાં બધું થઈ જાય છે કે ગ્રાન્ટ આવે છે અને કેટલી આવે છે? આંકડો જાણવાની જરૂર નથી, પણ સમાજના પૈસે ભણો જેટલું ધ્યાનમાં રાખો. એ સમાજના પૈસે ભણ્યા પછી સમાજમાં પાછળ રહી ગયેલા, જેને આવશ્યકતા છે એને મદદ નહીં કરનારા એ દ્રોહી છે. સ્વામીજીનો શબ્દ છે. He uses the word, he is a traitor. તો શું કરાય? સાંજે આપણે કોલેજથી ઘરે જઈએ અને પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ ક્યાંક સેવા વસ્તીમાં હોય, સ્લમ એરિયાને ભણાવી શકાય? કેટલી જરૂરિયાતો છે દેશની. દેશ આગળ વધે એટલે શું આગળ વધે? 5-50 ધનિકો, 5-50 વૈજ્ઞાનિકો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો. દેશમાં તો બધાનો સમાવેશ છે. તો આપણે શૈક્ષિક ત્યારે કહેવાઈએ કે જ્યારે એ બધાની મદદ કરી, હાથ લંબાવીએ, કરી જોઈએ. ઘણી વાર એવું થાય કે થશે કે
कौन कहता है कि आसमां में सुराख नहीं होता? एक पत्थर तो तबीयत से उछालो यारो. આટલું તો કરી જુઓ, થશે થશે. અને અપેક્ષા કોની પાસે રખાય? હું તો કરું છું, આ ઉંમરે કરું છું, પણ મને પણ શ્રદ્ધા તમારામાં વધારે હોય કે મારા પછી ફરી આગળ કોણ લઈ જશે? તમે લઈ જશો, હે ને? એટલે બેઘાણી જે બધું હતું ને, ઘટમાં ઘોડા થનગને આતમ બીજે પાંખ અડધી ઠેલી ભૌમકામાં યૌવન માંડે આંખ. વિજ્ઞાનની વાત સ્વામીજીએ કરી તો શું કહ્યું? જે સંન્યાસીઓ છે ને એ ઘરે ઘરે જ્યારે મધુકરી કહીએ એ માંગવા જાય ત્યારે પેલો પ્યાલો આવે છે. વાસુદેવ પ્યાલાની વાર્તા સાંભળી છે? વાસુદેવ પેલા કૃષ્ણ ભગવાનના પગ સુધી કસ્તળીનું આમ તો સિદ્ધાંત છે, હે ને? કસ્તળીમાં પાણી ત્યાં સુધી ભરે પછી એ પાણી ઓછું થઈ જાય. સ્વામીજી એ વખતે કહેલું કે આ સંન્યાસીઓ મારા છે ને ઘરે ઘરે જાય અને ઘરે ઘરે જઈને આ સિદ્ધાંત સમજાવે. સંન્યાસીઓએ પણ આ શિક્ષણમાં રસ લેવાનો, આ શિક્ષણને સમજાવવાનું. એટલે શિક્ષણ એ સૌને માટે હોય. શિક્ષણ એ સંન્યાસીઓ માટે પણ હોય. બીજી આપણે જે વાત કરી તે સમન્વયની, કે વિજ્ઞાન છે વિદેશમાં, આપણી પાસે છે અધ્યાત્મ. જમશેદજી ટાટાની પ્રવાસમાં મળી ગયેલા. આ ટાટા જ પરિવાર પણ મૂળ. અને એમણે કહ્યું કેમ જાઉં છું? કે વિદેશમાં જાઉં છું, એક કંઈ સંશોધન થયું છે ને એ જાણીને મારે ત્યાં કંઈ ઉદ્યોગ. એમણે કહ્યું કે ત્યાં શા માટે? સંન્યાસી વાત કરે છે, ભગવા વસ્ત્રધારી માણસ કોની સાથે વાત કરે છે? ઉદ્યોગપતિ સાથે, જમશેદજી ટાટા સાથે. તમે આ દેશમાં ઉદ્યોગ સ્થાપો ને, આમ ઇકોનોમી શબ્દ નહીં વાપરે પણ આપણે કીધું આ દેશની ઇકોનોમી સદ્ધર બનાવો ને. અને જો ટાટા ફિઝિકલ લેબોરેટરી થઈને અત્યારે કેટલું મોટું કામ કરે છે. સ્વામીજી એક જ ક્ષેત્રને વળગી નથી રહ્યા. અને એટલે માણસ એવું કહી શકે કલકત્તામાં પ્લેગ ફેલાયો, ટપોટપ માણસો મરવા માંડ્યા. શું કરવું? અનાજ ખૂટી પડ્યું, અકાળ પણ પડ્યો. સંન્યાસીઓને પૂછ્યું કે શું કરીએ, હવે તો આપણી પાસે કશું નથી રહ્યું. તો સામાન્ય સાધુ શું બોલે વિચારો, પછી હું મને જવાબ આપું કે સ્વામીજી શું બોલે. સ્વામીજી કહ્યું કે આપણે મઠ વેચી નાખીશું. કલ્પના આવે છે? જરા સારો શબ્દ પણ કોઈ મહંત, કોઈ આચાર્ય એવું કહે કે મારું મઠ વેચી દો, ત્યારે તમને ખબર પડે, મને ખબર પડે કે આ વ્યક્તિત્વ કેવું છે. મહત્વનું કોણ છે? માણસ. મહત્વનું કોણ છે? ભારતીય, આપણો ભાઈ. મઠ મહત્વનો નથી. નિવાસ તો ઝાડ નીચે થશે. આ કરવું જોઈએ. એકવાર તો એવું થયું કે ગાયો બચાવવી કે માણસ બચાવવો. અત્યારે તો ગાયો વિશે બહુ ચાલે છે. સ્વામીજી એમ કહ્યું કે પહેલા ગાયોને બચાવવા કરતા માણસને બચાવી લઈએ. માણસ બચશે તો પછી ગાયો બચાવી શકાશે. તમને લાગે છે લોજિક છે? કેવા નિર્ભીકતાથી વાત કરે છે. રોકફેલર કરીને એક વ્યક્તિ એમની પાસે ગયા, કે છે મને રાત્રે ઊંઘ નથી આવતી, બહુ પૈસો છે મારી પાસે, હું બહુ દાન કરું છું, મને તમારી પાસે સલાહ જોઈએ છે, કોઈક રીતે મને તમે માર્ગદર્શન આપો. મેં કહ્યું કાલે આવજો, તમને માર્ગદર્શન આપીશું કંઈ. પણ મારું સાદું સીધું એવું કેવું છે કે આ વિશ્વ તમને આટલું બધું આપે છે, કુદરત તમને આટલું બધું આપે, તમારે પણ કંઈક આપવું જોઈએ બદલામાં. એટલે બીજી દાડે રોકફેલર બહુ ઊંચું માથું કરીને આવ્યા અને સ્વામીજીની સામે જોઈને કહ્યું, ચેક મૂક્યા, આટલા $1,00,000 આ ચેક છે. સ્વામીજીએ કહ્યું કે આ તમે જે અભિમાન છે ને કે હું મદદ કરું છું, એ કાઢી નાખો તો શાંતિ આવે. તમારામાં આ છે કે હું મદદ કરું છું. ખરેખર તો એ વિચારવું છે કે મને મદદ કરવાનો અવસર આપ્યો છે, પેલાને હાથ જોડવા જોઈએ.
એટલી નમ્રતા હોવી જોઈએ. એટલે સ્વામીજીના અમેરિકા અને લંડન ગયા પછી ત્યાં અદ્વૈતના આશ્રમો થયા. હવે બધાય જાય છે સંન્યાસીઓ, પણ એ જમાનામાં કોણ એમને એક શિષ્ય બન્યા હતા? નામ યાદ છે? શિષ્ય બન્યા હતા અધ્યાપકોને ખબર જ હોય. ભગીની નિવેદિતા. નિવેદિતા એમનું નામ નહોતું, માર્ગારેટ નામ હતું. એમના પિતાશ્રી તો ક્રિશ્ચન પાદરી હતા. કેવી તાકાત હશે યાર, કે જે મિશનરીઓ આપણને અહીંયા કેળવણી માટે આજે પણ આવે છે, આપણા ડાંગ વગેરે વનવાસી ક્ષેત્રોમાં વટલાવે છે, એવો માણસ જેનો પિતા એ બેન કે છે મારે તો તમારી વાતોમાં એટલું બધું મને અસર છે કે મારે તમારી સાથે રહીને સેવા કરવી છે. બીજો તો શું કે કંઠી બાંધી દો, બરાબર ને? સ્વામી કે મારી સેવા નહીં, તમને જે એમ લાગતું હોય કે હું કંઈક આપી શકું છું તો તમે આવીને ગરીબોની સેવા કરો. આપણે તો કંઠી કેટલી બાંધીને કેટલા હજારો થયા એ વિચારીએ છીએ. એમણે તો નિવેદિતાને શું કર્યું? વાંચો નિવેદિતાનું જીવન. બંગાળી શું, અંગ્રેજી સિવાય કશું ના આવડે, અને માં શારદા દેવીને બંગાળી સિવાય કશું ના આવડે, તો એની પાસે બેસે, એની વાત સાંભળે. પેલા પ્લેગમાં રીબાતા માણસોને ઘા ધુએ. છોકરીઓ ભણવા નહીં જાય તો ઘરે જઈને સમજાવે અને ભણવા લઈ આવે. ત્યારે તો શિક્ષણ હતું જ નહીં બહેનો માટે. આ સ્વામીજી છે. આમાંનું કંઈક તો આપણામાં આવે ને. દલિત નારાયણની વાત આવે, વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય આવે. વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય ના થાય તો શું થાય? એક 9/11 થયેલું અને એક 11/9 થયેલું. શું થયું? ટ્વિન ટાવર્સ તૂટેલા. એ પણ એજ્યુકેટેડ હતો, વૈજ્ઞાનિક હતો, કોમ્પ્યુટર સાયન્સનો બહુ મોટો અભ્યાસ કરેલો હતો, પણ શું હતું? વિજ્ઞાન સાથે અધ્યાત્મ હતું. એટલે ઉપયોગ શું થયો? 3,000 માણસો મરી ગયા, અને ઘણા આજે પણ અસાઇલમ કહીએ મેન્ટલ હોસ્પિટલમાં છે. એટલે સ્વામીજી આ કહે છે આગળ વધવું એવું નહીં. આગળ વધવું ભૌતિકતામાં સંસ્કૃત શબ્દ છે અભ્યુદય, અને અધ્યાત્મ માર્ગે આગળ વધવું એનો અર્થ છે નિશ્રેયસ. વ્યાખ્યા એવી છે યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. ઘણાને ખબર નહીં હોય, કેટલાક તો ગીતા વાંચીએ ને તો બાવા થઈ જવાય. અરે બાવા ના થવાય. અર્જુન તો શસ્ત્ર લઈને ઊભો થયો. એ બાવા થવાનો ગ્રંથ જ નથી, કર્તવ્ય બોધનો ગ્રંથ છે. વેદ વાંચીએ ને તો પછી એમાંથી કાયર થઈ જાય. આ વેદનું છે. યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. તમારી ભૌતિક સુખ પણ તમારી પાસે હોવા જોઈએ, પણ ત્યાર પછી આત્મિક ઉન્નતિ પણ હોવી જોઈએ. એટલે આપણું સૂત્ર છે આત્મનઃ મોક્ષાય જગત હિતાય ચ. આત્માનો મોક્ષ કરવાનો, પણ જગતનું હિત પણ કરવાનું. આપણે આ રીતે સમાજને જોઈએ, રાજનીતિને જોઈએ, આપણા ભાઈ બંધુઓને જોઈએ, આપણા પરિવેશને જોઈએ, આપણા શિક્ષણને જોઈએ, એમાં સ્વામીજીના વિચારો સાથે ક્યાંક ક્યાંક મેળવીએ. આપણે આઝાદ તો થઈ ગયા. સ્વામીજીએ વાત કરી ત્યારે તો પરતંત્ર હતા, એટલે હવે તો આપણે સ્વાધીન છીએ. પણ એક પ્રશ્ન પૂછીને આપણે પૂરું કરીએ, આપણે સ્વતંત્ર છીએ ખરા? કે તંત્ર એટલે આયોજન. આપણી પરીક્ષા પદ્ધતિ તો મેકોલની ચાલતી હતી ત્યાર સુધી. આપણી કોર્ટોમાં કઈ ભાષા ચાલે છે? સુપ્રીમ કોર્ટ વગેરે અંગ્રેજી જ ચાલે છે. પેલો સામાન્ય માણસને સમજાય કે? આપણું શિક્ષણ પણ એક કક્ષાએ જુદી ભાષામાં જ ચાલે છે. તો હવે આ બધી જગ્યાએ તંત્ર પોતાનું કરવાનો સમય છે. સ્વામીજીનું વાક્ય છે અંગ્રેજી ભણો. સ્વામીજીનું અંગ્રેજી વાંચશો ને તો મજા આવી જશે. સ્વામીજીનું અંગ્રેજી અંગ્રેજોને શરમાવે એવું સરસ. હા, એટલે પેલા એટલે તમે બાવાનો મનમાં વિચાર કાઢી નાખજો, સંન્યાસીનો પેલો સામાન્ય વિચાર કાઢી નાખજો. હા, એવું સરસ અંગ્રેજી એમનું. ત્યાં કંઈ
નહીં તો અમેરિકનો શિષ્ય બની જાય અને આશ્રમો સ્થપાઈ જાય. પહેલી વારે ગયા ને માર્ગરેટ બેન એમના શિષ્ય બની જાય. તો એમણે કહ્યું કે અંગ્રેજી એ બે સંસ્કૃતિને જોડનારું છે, સેતુ છે, એને ભણો પણ તમારી ભાષાને ભૂલો નહીં. અને મને સ્વામીજી ગમે છે, ઘણા કારણો છે, એમાંનું એક કારણ છે કે એ છે કે સંસ્કૃત ભણો. બોલો કેમ ભણો? એક જગ્યાએ એવું થયું, નાટકની શરૂઆત થઈ. નાટકમાં કઈ વિષય હતો, જાતિવાદ છે ને, આમ છે ને, વેદમાં કહ્યું છે ને, આ શૂદ્ર ને આ બ્રાહ્મણ ને આ બધું ચાલ્યા કરે ને, આ લોકો આવું જ કરે છે ને. એવા નાટકો પણ આવતા હોય છે, જોવા જોઈએ. डायरेक्टर बाहर आने के किसी को कुछ कहना है, ये तो उनके ग्रंथों में लिखा है. मैंने कहा बताइए किस ग्रंथ में लिखा है. એટલે ડંભાસ પૂર્વક એમણે કહ્યું ગીતા में लिखा है. मैंने कहा किस अध्याय में किस श्लोक में लिखा है. थोड़ा ढीला पड़ा, ये विचारवा માંડ્યા. मैं को मैं बताता हूं. गीता में लिखा है चातुर्वर्ण्यम मया सृष्टम गुण कर्म विभागशः. मैं જન્મથી નથી કર્યા બધા. શાને કારણે કર્યા છે? ગુણ, ક્વોલિટી હોય ને, અને કર્મ. હું સેવાનું કામ કરું તો શુદ્ર, હું ભણાવવાનું કામ કરું તો બ્રાહ્મણ, હું ક્ષત્રિયનું કામ. આ શ્લોકને કેવી ખરાબ રીતે ટાંકવામાં આવે. ભગવાન બુદ્ધે શું કર્યું? લોકો સુધી વાત પહોંચાડવા માટે પાલી ભાષાનો ઉપયોગ કર્યો. સ્વામીજી કહે છે કે ભગવાન બુદ્ધે સારું કામ કર્યું, લોકો સુધી પોતાની વાત પહોંચાડી, પણ સંસ્કૃતને 1000 વર્ષ પાછળ ધકેલી દીધું. અને એટલે મારી સંસ્કૃતિ 1000 વર્ષ પાછળ ગઈ. સંસ્કૃત ભણજો, જાણજો. હવે તો સંસ્કૃત ભારતી ચાલે છે, તમારે ત્યાં જ વડીલ છે, તો તમને મૂળ વાત આવશે. જ્યારે બોલતો હોઉં ને કે રુચિ નામ વૈચિત્ર્યાદ રોજ કુટિલ, આ મને આનંદ પોતાને થાય, તમને પણ મજા આવે છે. હમણાં બે જગ્યાએ શિવ સૂત્રાણી સંભળાવ્યું. શિવ સૂત્ર ખબર છે? પાણીની વ્યાકરણમાં શરૂઆતમાં આવે છે. 14 વાર ભગવાન શિવે ડમરું વગાડ્યું, એમાંથી નાદ ઉત્પન્ન થયો અને એમાંથી વ્યાકરણ ઉત્પન્ન થયું. કેવા સૂત્રો છે? એવોના રોજ રોક. પણ હું તો ના બોલ્યું. નાટકમાં અમે ભણાવ્યું ને, અધ્યાપક રહું જેમ કહ્યું, તો નાટકનો અવાજ સંસ્કૃતમાં શું નથી એ વાત છે. સાયન્સ ઇન સંસ્કૃતનું મેં એક્ઝિબિશન કર્યું હમણાં વડોદરામાં. સાહેબને મેં મેસેજ આપ્યો. અણુ ને પરમાણુનો શબ્દ આવે પેલા ત્યાં છે. હા, આપણે વચ્ચેના કાળમાં આળસુ બન્યા છીએ, પણ મૂળ છે આપણી પાસે. કેવી રીતે ચાલે સંસ્કૃત? આ છે અંદર, અમારું ઘરનું નથી. ધ્વનિ, સંગીત આપણું, યોગ આપણો. સ્વામીજીની એક વાત બહુ સરસ છે. સ્વામીજી કહે છે વિદ્યાર્થીઓએ એકાગ્રતા રાખવી જોઈએ. એકાગ્રતા શાનાથી આવે? યોગથી આવે, ધ્યાનથી આવે. સ્વામીજી વિદેશમાં ફરવા ગયા ને ત્યારે જુવાનીઓ છોકરાઓ બધા એક તો ભગવા પહેરીને ફરે એટલે લોકોને આમે મજાકનું સાધન બને. ને પેલા લોકો એરગનથી તરત પેલા બલૂન્સ ફોડતા હતા. એટલે સ્વામી જરા આમ હસીને નીકળી ગયા એટલે પેલા કહ્યું, "એ મોમ, કેન યુ ડુ ઇટ?" યસ, આઈ વિલ ટ્રાય. એ તો સારું બોલતા. ગયા એરગન લીધે બધા બલૂન ફોડી નાખે. એટલે પેલા કહે છે, "યુ માઇટ હેવ પ્રેક્ટિસ, યુ નો ઇટ." એમણે કે પહેલી વાર એરગન હાથમાં લીધો, સંન્યાસી માણસ છું, મારે હું લેવા દેવા નહીં આવે. તો આપને कैसे किया? કોન્સન્ટ્રેશન. વિદ્યાર્થીનું કોન્સન્ટ્રેશન. લાઇબ્રેરીમાં જાય, પુસ્તકો લે, વાંચે, પાછા આપે. લાઇબ્રેરી ચોપડે ચડાવે જ છે ખાલી. આજે વાંચ્યું, કાલે આ વાંચ્યું, અઠવાડિયા વાંચ્યું. 500-700 પાનાના પુસ્તકો એમ વંચાતા હશે કે ઇદાને કહ્યું કે મિસ્ટર યુ આર જસ્ટ બ્લફિંગ, યુ આર નોટ રીડિંગ. મેં કહ્યું નો, આઈ રીડ ઇટ, સિન્સિયરલી આઈ રીડ ઇટ. કે ના, તમે પાન કાઢો અને પૂછો મને પ્રકરણમાં, હું તમને પ્રકરણનો સાર કહી દઉં. પેલા પણ થયું કે આજે પરીક્ષા લઈ લો એટલે પ્રકરણ કાઢીને કહું આ પ્રકરણ. સ્વામીજી બધા મુદ્દા એના કહ્યા. આ પણ શીખવા જેવું છે. રાષ્ટ્ર સર્વોપરી, રાષ્ટ્ર સર્વપ્રથમ. સ્વામીજી એક સપનું જોયું. હું જોઈ રહ્યો છું ભારત માતા એના પહેલા જેવા જ ગૌરવવંતા આસન પર બિરાજી છે. વધારે ઉજ્જવલ, વધારે દેદીપ્યમાન, વધારે ગૌરવમયી. એ સપનાને આપણે પૂરું કરવાનું છે યુવાનોએ.
ભારતમાં એ ઊંચા સ્થાન પર હોય, દેદીપ્યમાન, ગૌરવમયી દિશા પકડાય છે. પણ એક આહુતિ આપણી પણ હોય ને, આપણી આહુતિઓનો ધૂમ આકાશે અડે, પ્રાણ પરજન્યો બને, ઋતને રૂચાઓ અવતરે. આપણી સંસ્કૃતિનું ગૌરવ કરીએ, આપણા દેશનું ગૌરવ કરીએ. સમગ્ર જે માનવો અહીંયા પછી વસુદેવ સુધી જઈએ. કેટલાકને પ્રશ્ન થતો નથી પણ કરવો જોઈએ કે તમે આ બધું કહો છો તો વસુદેવ કુટુંબ કરો છો, પણ જે પોતાના ઘરને ના ચાહે ને બાળકાને ના ચાહે. શરૂઆત ત્યાંથી કરવી. મારે સારા વિદ્યાર્થીને શા માટે ભણવાનું? કારણ કે એ મારું દાયિત્વ છે, ધર્મ છે. દર વસ્તુ વાપરીએ આપણે. પછી મારા પરિવારને એનાથી સુખ મળશે. આ સર્કલ વધવું જોઈએ. પેલું આ છે ને સ્પાઇરલ બાઇન્ડિંગ, એ છૂટું નથી હોતું. કેન્દ્ર હું, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ. બસ આટલું કરવાનું છે. સ્વથી શરૂ કરીએ અને વસુધૈવ કુટુંબકમ સુધી પહોંચીએ. સ્વામીજીએ કહેલા વિચારો એ આચરણમાં મૂકીએ અને લાગે છે એ સ્વામીજીને સાચી પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિ છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબે આખું વિવેકાનંદજીનું વ્યક્તિત્વ આપણી સામે ખડું કરી દીધું. સંન્યાસીના રૂપમાં આપણે જોઈએ ત્યારે એમની આટલી બધી પ્રતિભા હશે એ કેટલાયને ખ્યાલ ન હોય, કારણ કે વાંચવાનો શોખ પ્રમાણમાં ઓછું થતું જાય છે. પણ સ્વામીજી વિશે જ્યારે વાત કરી, નિડરતા હોય, વિજ્ઞાન હોય, શિક્ષણ હોય, મહિલાઓના ઉત્કર્ષની વાત હોય, એક પણ વિષય એવો નથી કે એમણે સ્પર્શ્યો ન હોય. અને અગત્યની વાત એ છે કે સ્વામીજી 1863માં જન્મ્યા અને એમનું મૃત્યુ 1902માં થયેલું. એટલે માત્ર 39 વર્ષ જ જીવેલા. એમ જે કામ માણસ 200-300 વર્ષ જીવે તોય ના કરી શકે એ કામ એમણે માત્ર 39 વર્ષમાં કર્યું. એ બહુ મોટી વાત છે. અને એટલે આજે પણ એમના વિચારો એટલા જ પ્રસ્તુત છે અને આપણે બધા એનો વિચારો લઈને ચાલીએ છીએ. અને હવે મિત્રો, સ્વદેશ મંત્ર રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ એ વિવેકાનંદજીનો ફોટો છે અને પુષ્પાંજલિ દરેક અર્પણ કરીને પછી નીકળવાનું છે. તો વિનંતી કરું બેનને સ્વદેશ મંત્ર માટે. સ્વામીજી 1897માં ઇંગ્લેન્ડથી પાછા ફરે છે અને રામેશ્વરમની ધરતી ઉપર પેલા ફક્ત ભારત માતાને એ જાણતા હતા કે ભારતની શું સ્થિતિ છે, પણ પછી રામેશ્વરમમાં આવીને આ ધૂળ ઉપર, આ માટી ઉપર ઓતપ્રોત થઈ જાય છે અને એનાથી એ સ્નાન કરે છે. અને આખા અખંડ ભારતમાં કોલંબોથી લઈને અલ્મોડા સુધીમાં એના વ્યાખ્યાનો થાય છે. એમાંનું 1897માં લાહોરમાં આપેલ એક વ્યાખ્યાન એટલે કે સ્વદેશ મંત્ર આખા ભારતને આહ્વાન કરે છે. हे भारत, केवल दूसरों की हाँ में हाँ मिलाकर, दूसरों की इस शूद्र नकल के द्वारा, दूसरों का ही मुंह ताकते रहकर क्या तू इसी पाथे के सहारे सभ्यता और महानता के चरम शिखर पर चढ़ सकेगा? क्या तू अपनी इस लज्जास्पद कायरता के द्वारा उस स्वाधीनता को प्राप्त कर सकेगा जिसे पाने के अधिकारी केवल साहसी और वीर है? हे भारत, मत भूल कि तेरे नारीत्व का आदर्श सीता, सावित्री और दमयंती है. हे भारत, मत भूल कि तेरे उपास्य देव देवाधिदेव सर्वस्व त्यागी उमापति शंकर है. मत भूल कि तेरा विवाह, तेरी धन संपत्ति, तेरा जीवन केवल विषय सुख के हेतु नहीं है, केवल तेरे व्यक्तिगत सुखोपभोग के लिए नहीं है. मत भूल कि तू माता के चरणों में बलि चढ़ने के लिए पैदा हुआ है. मत भूल कि तेरी समाज व्यवस्था उस अनंत जगजननी महामाया की छाया मात्र है. मत भूल, नीच, अज्ञानी, दरिद्र, अनपढ़, चमार, मेहतर, वे सब तेरे रक्त मांस के हैं, वे सब तेरे भाई हैं. ओ वीर पुरुष, साहस बटोर, निर्भीक बन और गर्व कर कि तू भारतवासी है. गर्व से घोषणा कर कि मैं भारतवासी हूं. प्रत्येक भारतवासी मेरा भाई है. मुख से बोल, अज्ञानी भारतवासी, दरिद्र और पीड़ित भारतवासी, ब्राह्मण भारतवासी, चांडाल भारतवासी, सभी मेरे भाई हैं. तू भी एक चितड़े से अपनी तन की लज्जा को ढक ले और गर्वपूर्वक उच्च स्वर से घोषणा कर, प्रत्येक भारतवासी मेरा भाई है. भारत के देवी देवता मेरे ईश्वर है. भारतवर्ष का समाज मेरे बचपन का झूला, मेरे यौवन की फुलवारी और बुढ़ापे की काशी है. मेरे भाई कह, भारत की मिट्टी मेरा स्वर्ग है.
भारत के कल्याण में ही मेरा कल्याण है। अहोरात्र जपा कर, हे गौरीनाथ, हे जगदम्बे, मुझे मनुष्यत्व दो। हे शक्ति महिमा, मेरी दुर्बलता को हर लो, मेरी कापुरुषता को दूर भगा दो और मुझे मनुष्य बना दो मां। स्वामी विवेकानंद। આજનો આ સુંદર કાર્યક્રમ માટે આપણી સાથે જોડાયેલ વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ગુજરાત પ્રાંતનો ખૂબ ખૂબ આભાર માનું છું. જયશ્રીબેન ધ્રુવ કે જેમણે આપણને આ કાર્યક્રમમાં જોડીને આવા સુંદર કાર્યક્રમ કરવાની તક આપી. બેનનો ખૂબ ખૂબ આભાર. એમની સાથે આજના આપણા મુખ્ય વક્તા શ્રી હરીશભાઈ વ્યાસ કે જેમણે બહુ સુંદર, વિદ્વતાપૂર્ણ અને વિવેકાનંદ વિશે બહુ વિગતે વાત કરી. એકવાર જોરદાર તાળીઓનો ગળગડાટ. અને કેન્દ્રના ઉત્સવભાઈ હિંગુ, સિંધુ, સિદ્ધિબેન, રુદ્રભાઈ, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી સાથે પણ અમારા તમામ અધ્યાપકોનો આભાર, ખાસ કરીને દિનેશભાઈ પટેલ કે જે આ કાર્યક્રમમાં મારે સહયોગી છે. દિનેશભાઈનું વ્યક્તિત્વ એવું છે કે આમ પડતા પાછળ રહેતા હોય છે, બહુ જાહેર નથી આવતા, પણ સતત એમનું માર્ગદર્શન, એમની મેચ્યોરિટી, એમનો અનુભવ સતત મળતો રહે છે. દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને સાથે કેવલભાઈ શાહ, નેહાબેન, મૌલિકભાઈ, એ તમામ મિત્રોનો આભાર માનું છું જેમનો સતત સહયોગ મળ્યો છે. અને અધ્યાપક મિત્રોનો પણ આભાર. આપ સૌએ આ સુંદર કાર્યક્રમ શાંતિપૂર્ણ માણ્યો બદલ આપ સૌનો પણ આભાર. અને હવે વિવેકાનંદજીને પુષ્પાંજલિ કરીને આપીને આપણે સૌએ નીકળવાનું છે બહાર. બરાબર વસ્તુ એક એક લાઈનમાં આ રીતે અહીંથી આવીને બધા બેસી રહે બધા એક એક બાળકની લાઈન ઉઠી બહાર છે ને પુસ્તકનો સ્ટોલ લાગેલો છે. નાના નાના 5-5, 10-10, 20 રૂપિયાવાળા પુસ્તકો છે. તમે ખરીદી શકો છો. ખરીદો નહીં તો હાથમાં પકડજો તો એ અંદર ચેતના આવશે. બરાબર.